હાય ગાઈઝ, કેમ છો બધા? સો ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, રેન્ક 9 જીપીએસસી ક્લાસ 1 2 એની પહેલાં રેન્ક 66. તો મેં 2017થી જીપીએસસીના ફોર્મ્સ ભરવાના ચાલુ કર્યા. દાસા સરવાળી 4 જીપીએસસી આપી અને 4 પ્રિલિમ્સ મેં ક્લિયર કરી. તો આઈ વોન્ટ ટુ શેર ટુડે કે ભાઈ હું કઈ રીતનું પ્લાનિંગ કરતી હતી અને આઈ થિંક તમે જો આ રીતનું પ્લાનિંગ કરશો ને તો તમારો સક્સેસ રેશિયો ઘણો વધી જશે. ધીસ પ્લાનિંગ સ્ટ્રેટેજી હેઝ નેવર ફેલ્ડ મી. બરાબર કે મારું આ પ્લાનિંગ એટલું પાક્કું હતું કે કોઈ દિવસ એવું થાય જ નહીં કે મારી પ્રિલિમ્સ નથી નીકળી. ઓકે, સો રેકોર્ડ છે કે વાર પ્રિલિમ ફેલ નથી થયો. હું દર વખતે ફોર્મ ભરું એટલે ઇન્ટરવ્યૂ સુધી આપણે જવાનું સડસડાટ. પણ આજે આપણે માત્ર ને માત્ર પ્રિલિમ્સ માટેનો પ્લાન બનાવીશું. ઓકે, સો તમે લોકો કેવું કરો બધા અને હું શું કરું, આપણે કમ્પેર કરતા જઈશું એટલે તમને ખબર પડે તમારે આઈડિયલી કયા ચેન્જીસ કરવા પડશે. ઓકે, સૌથી પહેલાં તમે લોકો ટાઈમ ટેબલ બનાવો ને તો એવી રીતે બનાવો, આજે આ ભણીશ, કાલે આ ભણીશ, પછી આ ભણીશ, પછી આ ભણીશ. બટ હું હંમેશા રિવર્સ પ્લાનિંગ કરતી હતી કે સે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે 6 એપ્રિલ જ રાખીએ છીએ કારણ કે નવું કોઈ નોટિફિકેશન નથી આવ્યું. કે જો 6 એપ્રિલે મારી એક્ઝામ હોય તો હું 5 એપ્રિલે શું કરીશ, 4 એપ્રિલે શું કરીશ, 3 એપ્રિલે શું કરીશ, 2 એપ્રિલે શું કરીશ. તો આ તો ભાઈ હું રિવિઝન માટેના દિવસો રાખીશ, પણ હું શું રિવાઇઝ કરીશ અને આ બધાની સાથે સંલગ્ન મારો આખો બેકવર્કિંગનો પ્લાન રેડી હોય. એટલે મને બહુ રિયાલિસ્ટિક ખબર પડે કે ભાઈ જો મારે 3 દિવસ કે 4 દિવસ રિવિઝનને આપવા છે તો મારે આજે કેટલું પતાવવું પડશે, કાલે કેટલું પતાવવું પડશે. ઓકે, બેક વર્કિંગ ઓલવેઝ વર્ક્સ. બેક પ્લાનિંગ ઇઝ ધ બેસ્ટ પ્લાનિંગ. તમને એક રિયલિસ્ટિક પિક્ચર મળશે. ઓકે, અને તમને એક રિયલિસ્ટિક ટાર્ગેટ મળશે કારણ કે તમે એન્ડ સુધી પ્લાન કરી રહ્યા છો. અત્યારે પ્લાન કરશો ને તો તમે આગળથી પ્લાન કરશો 60 to 70% અચીવ કરી શકશો. બટ ધીસ ઇફેક્ટિવ મેથડ વિલ હેલ્પ યુ અ લોટ બેટર. તમારું 80 to 90% શિડ્યુલ જે છે અચીવ થશે. આપણે બધા જ શિડ્યુલ બનાવીએ છીએ પણ નથી થતું અચીવ એના ટાર્ગેટ, રાઈટ? આ બહુ બધાને ખબર છે. બીજી વસ્તુ, હવે આ તો મેં હોલિસ્ટિક વસ્તુ કરી. હવે આપણે એક સબ્જેક્ટ વાઇઝ પ્લાન બનાવવાનો છે. હવે સબ્જેક્ટ વાઇઝ પ્લાનમાં એક વસ્તુ યાદ રાખો, આપણે 8 સબ્જેક્ટ્સ છે, 8 વિષય. આ 8 વિષયમાંથી 2 વિષય બધાના પાક્કા હશે, 2 વિષય બધાના કાચા હશે અને 4 વિષય બધાના એવરેજ હશે. બરાબર? દરેક વિદ્યાર્થીનું આવું છે. એવો કોઈ જ વિદ્યાર્થી મેં નથી જોયો આજ સુધી કે જેના દરેક વિષય પાક્કા હોય. તો જરાય ટેન્શન કરવાની જરૂર નથી. હવે અહીંયા હું કરીશ શું, દાખલા તરીકે જો હું મારી વાત કરું કે આપણે કોઈ એક સબ્જેક્ટ લઈ લઈએ. બરાબર, હું મારી વાત નથી કરતી પણ આપણે પોલિટીની વાત કરીએ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે જે લોકોનું પોલિટી કાચું હોય છે. બરાબર, તો હવે મારા પાક્કા જે છે વિષયો એનું તો હું રિવિઝન વારે મસ્ત ફટાફટ કરી શકીશ કારણ કે મને ઘણું બધું આવડે છે ને ફટાફટ પતી જશે. પણ જે મારા કાચા વિષયો છે, બરાબર, એમાં હું શું કરીશ કે ભાઈ PYQનું એનાલિસિસ કરીને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કાઢી લઈશ. બરાબર, હવે આનો અર્થ શું થયો, આપણે પોલિટી અને આર્ટ એન્ડ કલ્ચર આ 2 વિષય લઈએ અને એ કઈ રીતે વર્કિંગ કરવાનું આપણે જોઈએ. તો જો આપણે પોલિટીની વાત કરીએ તો ભાઈ મને ખબર છે કે આમુખમાંથી દર વર્ષે એક પ્રશ્ન તો આવશે જ, પ્રિએમ્બલ. આમુખ મીન્સ ધ પ્રિએમ્બલ. તો એ તો હું કરીશ જ. નાનકડું ચેપ્ટર છે. બીજું એમ લક્ષ્મીકાંત સરની બુકનો પહેલો ચેપ્ટર, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, ધ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એમાંથી એક પ્રશ્ન પાક્કો જ આવે છે. તો ભાઈ હું એ બધા એક્ટ ભણી લઈશ અને કઈ મેથડથી મેં તમને શીખવાડી છે પહેલાંના વિડીયોમાં, ટેબલ બનાવીને. એટલે હું વીક સબ્જેક્ટ જે છે એમાં એક ટોપિક જે છે એ એવી રીતે ભણતી જઈશ કે ભાઈ 20-25 માર્ક તો હું લઈને જ આવું. બીજું આની અંદર મૂળભૂત અધિકારના ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે જ. ઓકે, પછી સંસદવાળા ચેપ્ટરમાં ખરડાઓને લઈને એટલે કે બિલ્સ, પાર્લામેન્ટના ચેપ્ટરમાંથી બિલ્સ પર ક્વેશ્ચન આવશે, પ્રેસિડેન્ટ અને ગવર્નર પર ક્વેશ્ચન આવશે. તો હું આમાંથી એવા ટોપિક્સ પિકઅપ કરી લઈશ કે જેની ઉપર ક્વેશ્ચન આવે જ અને હું એને PYQની સાથે જોડીને ભણીશ એટલે મારો જે કાચો વિષય છે એમાં પણ હું સ્કોર કરી શકું.
હવે આ જ ઉદાહરણ આપણે આર્ટ એન્ડ કલ્ચરમાં લઈએ, બરાબર. આર્ટ એન્ડ કલ્ચરનો વિષય બહુ મોટો છે અને ખબર નહીં ક્યાં ક્યાંથી પ્રશ્ન આવી જાય છે, બરાબર. હવે બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે આર્ટ એન્ડ કલ્ચર 50 માર્કનું આવે છે, અને એની અંદર બહુ જ વધારે ફેક્ટ વાંચવાના હોય છે, અને મને તો ફેક્ટ જરાય ગમતા જ નહીં કોઈ દિવસ. હવે એક સખત બહુ જ મોટો ટોપિક, મને તો બહુ ભંગાર ટોપિક લાગતો, જે લોકોને સાહિત્યમાં રસ હોય એ લોકોને બહુ મજા આવે ટોપિકમાં. ગુજરાતના સાહિત્યકારો, બરાબર. આ જે ટોપિક છે એમાં ભાઈ 40-45 સાહિત્યકાર ભણવાના હોય, એ લોકોની કૃતિઓ યાદ રાખવાની હોય, જન્મ સ્થળ, તખલ્લુસ, પિતાનું નામ, કઈ કઈ કૃતિઓ લખી છે, કયા પ્રકારની કૃતિઓ લખી છે. બીજું એક ટોપિક આની અંદર હોય છે સાહિત્ય સંસ્થાઓ. ત્રીજો ટોપિક આવશે સાહિત્યના પ્રકાર. હવે જ્યારે મેં PYQના એનાલિસિસ કર્યા તો 50 ક્વેશ્ચન્સ જે આવે છે આર્ટ એન્ડ કલ્ચરના, સાંસ્કૃતિક વારસાના, એમાંથી આશરે 4 ક્વેશ્ચન આવતા હોય છે આ સાહિત્યવાળા ટોપિકમાંથી. એમાંથી એક આવશે સાહિત્ય સંસ્થાઓ, એટલે કે ઇન્સ્ટિટ્યુશન્સ. બીજો પ્રશ્ન સાહિત્યના પ્રકાર પર આવતો હોય છે. બહુ ઓછા પ્રકાર છે આ ક્વેશ્ચન, અને આ બંને ક્વેશ્ચનમાં તમે સ્કોર કરી શકો. બીજા 2 ક્વેશ્ચન આવતા હોય છે સાહિત્યકારની ઉપર. હવે જો તમે સાહિત્યકાર જુઓ તો ગુજરાતના સાહિત્યકારોને 5 યુગમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ, બરાબર, ક્લાસિફાઈ કરીએ છીએ. એમાંથી ખાલી 2 સૌથી ફેમસ વાળા તમે કરી નાખો ને તો આમાંથી એક ક્વેશ્ચન તમારો હિટ થઈ જાય. સમજાયું બધાને? તો જે સબ્જેક્ટ તમારો વીક છે, બરાબર, એમાં લો હેંગિંગ ફ્રૂટ્સ, એટલે કે જે પૂછાવાની શક્યતા વધારે છે, જેમાં મહેનત ઓછી લાગશે, એવા ટોપિક્સ આઈડેન્ટિફાઈ કરી નાખો, બરાબર. દાખલા તરીકે હવે આર્ટ એન્ડ કલ્ચરના 50 ક્વેશ્ચનમાંથી 3 પ્રશ્નો જો ફિલ્મના, ગુજરાતી ફિલ્મના, અને 3 ગુજરાતી થિયેટરના આવવાના હોય તો હું એવું કરું કે ભાઈ તેલ લેવા ગયા આ પ્રશ્નો મારે આને ટચ જ નથી કરવા, હું બાકીના 46 પર મહેનત કરીશ, 44 સોરી, બાકીના 44 પ્રશ્નો પર મહેનત કરીશ, કારણ કે આ તો એન્ડલેસ છે. તમે કેટલા સાંપ્રત સમયના થિયેટર વાંચશો, પણ હા, તમને સોરાબજી કોણ છે એ ખબર હોવી જોઈએ, મૂછાળી મા તરીકે કોને ઓળખવામાં આવે છે એ ખબર હોવી જોઈએ, પહેલાં સ્ત્રી અભિનેત્રી થિયેટરમાં એ ખબર હોવી જોઈએ, પહેલી મૂક ફિલ્મ, પહેલી રંગીન ચિત્ર, આ બધી વસ્તુઓ જે કોમન ફેક્ટ છે જનરલ નોલેજના, એ ખબર હોવી જોઈએ. પણ ભાઈ કયા નાટકમાં કયું ગીત આવ્યું હતું, ભાઈ ના જ ખબર હોય આપણા જેવા એસ્પિરન્ટ્સ. આપણી પાસે એવો ટાઈમ નથી કે નાટક જોવા જઈએ. તો ડુ ઇટ વેરી વાઇઝલી. અને આના માટે તમારા PYQs જે છે એ મસ્ટ છે. સેમ મેથડ આમાં અપ્લાય કરો અને વારે વારે રિવિઝન થાય એ રીતનું તમારું એક સ્ટડી ટાઈમ ટેબલ બનાવો. હું તો એવું કરતી કે 1 કલાક વાંચું ને પછી 10 મિનિટ રિવાઇઝ કરું. 1 કલાકમાં શું વાંચ્યું, રાત્રે સૂતા પહેલાં 1 કલાક મનમાં ને મનમાં એક્ટિવ રિકોલિંગ કરું કે ભાઈ આજે શું શું વાંચ્યું, કયા કયા ફેક્ટ વાંચ્યા, અને જ્યાં પણ મનમાં પેલું જે ચાલતું હોય ને લય એ અટકે એટલે બુક ખોલીને જોઈ લેવાનું કે ભાઈ કેમ આ યાદ નથી આવતું. આવી રીતે જો ભણશો તો બહુ જ સરસ તમને યાદ રહી જશે. અને MCQની પ્રેક્ટિસ તો ભાઈ વેરી વેરી કમ્પલસરી. રોજના એટલીસ્ટ 1 કલાક તમારે આપવો જોઈએ MCQની પ્રેક્ટિસ કરવા માટે. અને કાલે પણ મેં જ કીધું હતું કે જે લોકો પણ MCQની પ્રેક્ટિસ વધારે કરશે એ લોકો નથી કરતા એના કરતાં 100% આગળ રહેવાના છે. તો કેટલી ટેસ્ટ આપવી જોઈએ? તો ભાઈ તમારે 24 થી 25 ટેસ્ટ તો આપવી જ જોઈએ. 24 થી 25 ટેસ્ટ 100% તમારે આપવી જ જોઈએ. એની અંદર ફૂલ લેન્થ ટેસ્ટ તમારે 4 થી 5 હોવી જોઈએ. અદરવાઇઝ સબ્જેક્ટ વાઇઝ અને સેક્શનલ ટેસ્ટ જેટલી વધારે આપશો એટલો તમને વધારે ફાયદો થશે. કારણ કે એક જ સબ્જેક્ટમાંથી જ્યારે 100-200 પ્રશ્ન નીકળતા હોય તો ખૂણે ખાંચરેથી નાના નાના વસ્તુઓથી લઈને પ્રશ્ન નીકળતા હોય. તો જેટલા ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરી શકો, 1 કલાક રિવિઝન, 1 કલાક પ્રેક્ટિસ, આ 2 મસ્ટ રાખો તમારા ટાઈમ ટેબલમાં. પણ આજે જ બેસીને પહેલાં રિવર્સ વર્કિંગ કરી નાખો આખા ટાઈમ ટેબલનું. ઓકે, વીક સબ્જેક્ટ્સને કઈ રીતે હેન્ડલ કરવાના છે મેં તમને થોડા ઘણા એક્ઝામ્પલ્સ સાથે, ઉદાહરણો સાથે અહીંયા સમજાવ્યું છે. બીજી વસ્તુ કે ભાઈ કોન્ફિડન્સ, બરાબર, એક્ઝામમાં જ્યારે આપણે MCQ ટીક કરવાના હોય તો ઘણી બધી વખત છે ને આપણને એવું થાય કે યાર મને આટલું જલ્દી ખબર પડી ગઈ એટલે આ આન્સર તો નહીં જ હોય. થાય ને આપણને, મને તો બહુ જ થતું, બધાને થાય, મને ખબર છે, મારી સાથે બહુ બધા છોકરાઓને વાત થાય ને કે આ આન્સર આટલો જલ્દી મને ખબર પડી ગઈ એટલે આ તો નહીં જ હોય. મને ખબર પડે ને તો આન્સર ના જ હોય. બટ ના, ડોન્ટ ગેટ ઇન ટુ ધીસ સેલ્ફ ડાયલોગ, બરાબર. આવી વાતો આપણે પોતા સાથે નથી કરવાની.
જો તમે પ્રોપર રિવિઝન કર્યું હશે, જો તમે PYQsનો સ્ટડી કર્યો હશે, જો તમે એટલીસ્ટ 24-25 ટેસ્ટ આપી હશે, તો તમારી ગટ ફિલિંગ જે કહે છે ને એ આન્સર સાચો જ હશે. સમજાયું બધાને? તો કોન્ફિડન્સ ઇઝ ધ કી. અને આ કોન્ફિડન્સ જે છે એને કેળવવા માટે, ઓકે, આ કોન્ફિડન્સ જે છે એને કેળવવા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બધાએ કરવી પડશે, અનુસરવી પડશે. આઉટસાઇડ નોઇઝને કટ કરવો પડશે. નાઉ વોટ ડુ આઈ મીન બાય આઉટસાઇડ નોઇઝને કટ કરવો પડશે? આઈ વિલ ટોક અબાઉટ 2 things here. It's okay. I will talk about noise. ભૈયા, નોઇઝથી હું શું મીન કરું છું? 2 વસ્તુ. જે પણ વિદ્યાર્થી મિત્રો લાઇબ્રેરીમાં વાંચવા જાય છે, સખત ડીમોટિવેટિંગ એન્વાયરમેન્ટ હોય છે. આઈ એમ સોરી બટ ધીસ ઇઝ ટ્રુ. બરાબર છે? કેમ? તમે વાંચી રહ્યા છો સરસ મજાની NCERT, અરે જાદુ જાદુ થઈ રહ્યું છે, ઓકે, અને ત્યાં કોક જે માણસ માત્ર ક્લાસ 3ની તૈયારી કરે છે આવીને તમને 4 ફેક્ટ એવા પૂછશે જે તમને ખબર જ નહીં હોય, અને પછી થશે કે ભાઈ આ બધું ના વાંચાય, ભઈલા કશા પ્રશ્ન સોલ્વ નહીં થાય, તું આ વાંચી લે. બરાબર? તમને ડીમોટિવેટ કરશે. ભાઈ 4 ફેક્ટ નહીં આવડે ને તો ચાલશે, આપણે 400માંથી 400 નથી લાવવાના, પણ જો સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ વાંચશો તો કટ ઓફથી 25 માર્ક 30 માર્ક તો આગળ રહેવાના જ છો. કોઈ આવીને કહેશે કે ભાઈ તમને આવી રીતે ભણાવ્યું તમારા ક્લાસીસમાં, જે પણ ક્લાસીસમાં જતા હો તમે, અમને તો આવી રીતે કરાવે, અમારે તો મોજ આવે, મોજે દરિયા. અલા ભાઈ, મોજે દરિયા નથી કરવાનું, અઘરું કન્ટેન્ટ ભણવાનું છે, ભેગું નથી થતું, ભેગું કરવાનું છે. તો પ્લીઝ લાઇબ્રેરીમાં ભણતા હો તો લોકો સાથે ઇન્ટરેક્શન 0 કરી નાખો. કોઈ પૂછે ને પરીક્ષાની તૈયારી કરે છે, ના પાડવાની, તો કેમ વાંચવા આવે છે, મારી મરજી, બસ ત્યાં જ કન્વર્ઝેશનને અટકાવી દો. અને આ તો હું સારા લોકોની વાત કરું છું, બાકી અમુક લોકો તો એટલા જબરા હોય ને કે લાઇબ્રેરીમાં આવે ક્લાસ 3ની ચોપડીઓ લઈને કલાક 2 કલાક, લોકોનો કોન્ફિડન્સ હલાવી દે, અને ઘેર જઈને પાછા NCERT વાંચે. કોમ્પિટિટિવ એક્ઝામ છે, તમારા જેટલા માર્ક્સ ખોટા થશે એટલા એ લોકોનો ચાન્સ વધશે. એક સ્ટુડન્ટ છે, નામ નહીં કહું હું, તૈયારી છોડી દીધી છે એને, અને હી ઇઝ મૂવ ટુ કેનેડા નાવ. બરાબર? ક્લાસ 1-2ની એક્ઝામ હતી. એણે એક જણને આગળવાળાને પૂછ્યું, આગળવાળાએ એને આન્સર કીધો. પહેલાં કીધું 100% શ્યોર છે, તો કે હા 100%. પછી એણે OMR પૂરી દીધી, પછી એણે જોયું કે આગળવાળા છોકરાએ બીજો આન્સર પૂર્યો, એને બીજો આન્સર કીધો, એનો આન્સર ખોટો પડ્યો, અને એ વ્યક્તિ 0.15 માર્ક્સથી ફેલ થઈ ગયો. હું એવું નથી કહેતી કે બધા જ આવા હોય છે, પણ આવા પણ વ્યક્તિઓ આપણને જોવા મળશે. તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આજે તમારા સહ અધ્યાયીઓ તમે માનો છો, ડોન્ટ ફોલ ઇન ધ ટ્રેપ કે ભાઈ આટલું નથી આવડતું, ભાઈ નથી આવડતું, તેલ લેવા જા. 2 ટોપિક નહીં આવડે ને તો એક્ઝામ ફેલ નહીં થવાય. એક બેલેન્સ્ડ કોન્સેપ્ચ્યુઅલ પ્રિપેરેશન ચાલુ રાખો, કારણ કે હસમુખ પટેલ સર આવી ગયા છે. STI અને DYSO પણ હવે તમારી સારા લેવલની થશે. દાસા સર વખતે જે આપણને લેવલ જોવા મળતું હતું, હવે બધી જ એક્ઝામ એ લેવલ ટચ કરશે. હમણાં જ 1 મહિના પહેલાં અકાઉન્ટ ઓફિસરની એક્ઝામ થઈ હતી. એનું જે GSનું પેપર હતું ને એ જોઈ લેજો. STIનું પેપર તો ભાઈ સર આવ્યા એ પહેલાં નીકળ્યું હતું, ઓકે. આસિસ્ટન્ટ મેનેજરનું પેપર હતું, બહુ જ મસ્ત. દાસા સરનો ટાઈમ પાછો આવી રહ્યો છે. ધેટ ઇઝ વોટ આઈ કેન ટેલ યુ રાઇટ નાઉ. ભાઈ બીજા પ્રકારનો નોઇઝ, ઘરે રિલેટિવ્સ, આજુબાજુવાળા, આ કરીને શું જિંદગી બગાડવાની, એના કરતાં કાંક પ્રાઇવેટમાં નોકરી કરી લે. અત્યારે તો બધા MD કહે છે કે એના કરતાં કુંભમાં જતા રહો બિઝનેસ કરવા. બરાબર? આ બધું બાજુ મૂકવાનું છે, કારણ કે આ જ લોકો તમે પાસ થઈ જશો ને પછી આવશે, અમને તો ખબર જ હતી કે આ કંઈક કરીને બતાવશે. તો આ 2 નોઇઝ એલિમિનેટ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જ MCQ ટીક કરતી વખતે કોન્ફિડન્સ આવશે. આઈ ડોન્ટ વોન્ટ કે એક પણ વ્યક્તિ જે આ વિડીયો જોઈ રહ્યું છે એ એક્ઝામિનેશન હોલમાં સેલ્ફ ડાઉટમાં જાય. ઓકે, એક્ઝામમાં જાઓ ને પહેલાં ભાઈ તમને જે સારું લાગતું હોય કરીને જાઓ, સારા મૂડમાં એક્ઝામમાં જાઓ. એક્યુરસીમાં બહુ ફરક પડી જાય છે. અને જેવું તમારા આવા નેગેટિવ લોકોની આસપાસ છો તો ભાઈ ડોન્ટ ટોક ટુ ધેમ. ઇફ દે કોલ યુ યોર ફ્રેન્ડ્સ, હેલો હાઈના રિલેશન્સ રાખો. દેટ્સ ઓલ અબાઉટ ઇટ. ઓકે.
અને ભાઈ આ ટેસ્ટ હું કહું છું 24-25 આપવાની, એ ખાલી એમ નહીં કે ટેસ્ટ આપીને માર્ક્સ જોવાના કેટલા આવ્યા છે, એનાલાઇઝ કરવાનું છે. ઘણીવાર આપણને એવું થતું હોય કે આર્ટ એન્ડ કલ્ચર મારો વીક ટોપિક છે, બટ ના, આર્ટ એન્ડ કલ્ચરમાં તો મારું એક્યુરસી વધારે સારી છે. એનાલાઇઝ કરો કયા ટોપિકના વધારે ખોટા, કયા સબ્જેક્ટના નહીં, સબ્જેક્ટની અંદર બી કયા ટોપિકના મારા આન્સર્સ ખોટા પડે છે, એ ટોપિક વાંચી લો તરત. કેમ ખોટા પડે છે, પીવાયક્યુ જોઈ લો. બરાબર. અમે જે ટેસ્ટ લઈએ છીએ એમાં તો આખું એનાલિસિસ તમને મળે જ છે, એક્યુરસી આ તે, પ્લસ વિડીયો લેક્ચર્સ પણ હોય છે. તો જો તમારી પાસે આવા વિડીયો લેક્ચર્સવાળી કોઈ ટેસ્ટ સિરીઝ હોય ને તો તમે એ પણ જોઈ શકો. તો સર તમને એટલું સરસ લોજિક સમજાવે છે અમારે ત્યાં કે તમને નેક્સ્ટ ટાઈમ એ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન આવે ને તો ખોટો પડે જ નહીં. બરાબર. તો જે પણ ઓલ્સો ઘણા બધા લોકોને છે ને એક્ઝામમાં જાય પહેલાં ખબર ના હોય કે કેટલા અટેમ્પ્ટ કરવાના. મને યાદ છે મેં પહેલી વખત એક્ઝામ આપી હતી ત્યારે મારે ક્લાસમાંથી એક છોકરાએ માત્ર 65 અટેમ્પ્ટ કર્યા હતા પેપર 1માં અને 70 અટેમ્પ્ટ કર્યા હતા પેપર 2માં. ભાઈ આવા આપણે કોઈ રિસ્ક લેવા જ નથી. જે ટેસ્ટ સિરીઝ આપો છો ને એમાં બધી સ્ટ્રેટેજી ટ્રાય કરી લો. એક મોકમાં એવું કરો કે ભાઈ ખાલી આવડે છે એટલા ટીક કરો. બીજા મોકમાં એવું કરો કે ભાઈ લોજિકલ વિચારીને તુક્કા મારો. ત્રીજા મોકમાં એવું કરો ભગવાનનું નામ લઈને તુક્કા મારો. રાઈટ. ટ્રાય ઈચ એન્ડ એવરી સ્ટ્રેટેજી કે જો હું 200માંથી 180 અટેમ્પ્ટ કરું તો નેગેટિવ અને પોઝિટિવનો કેટલો રેશિયો છે, જો હું 100 જ અટેમ્પ્ટ કરું તો કેટલા માર્ક્સ આવે છે મારા. આ બધી જ વસ્તુઓ ટ્રાય એન્ડ ટેસ્ટ કરી લો. મેથડ્સ તમારી મોકની અંદર, સેક્શનલ મોક, રિવિઝન મોક, ફૂલ લેન્થ મોક, બધી જ વસ્તુમાં. એક્ઝામિનેશન હોલમાં જઈને એક્સપેરિમેન્ટ કરવાનું આપણી પાસે જગ્યા જ નથી. તમારું ફ્યુચર એની ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ ધીસ ઇઝ ધ ટાઈમ. અત્યારે આ એક્ઝામ થશે નહીં થાય ની એન્ઝાયટી મૂકી દો. જસ્ટ કીપ યોર હેડ ડાઉન એન્ડ રીડ. જેમ જૂના જમાનામાં કહે છે ને ચોટલી બાંધીને વાંચવા બેસી જવાનું, એટલે ઝોકું આવે ને વાળ ખેંચાય અને માણસ જાગતો ને જાગતો રહે ને ભણ્યા કરે. તો અત્યારે આઈ વુડ સે ચોટી બાંધીને ભણવા બેસી જાઓ. ભાઈ એપ્રિલ મહિનામાં એક્ઝામ તો આવવાની જ છે. રાઈટ. આપણે તો માનીને ચાલવાનું છે કે 6 એપ્રિલ એક્ઝામ છે, જ્યાં સુધી સાહેબ નવી તારીખ આપે ત્યાં સુધી. સો શું આપણે આજે શીખ્યા થોડુંક સમઅપ કરી લઈએ, પછી હું બાય બાય કહું બધાને. રિવિઝન જે છે કે તમારો જે પણ સિલેબસ કમ્પ્લીશન છે એનું રિવર્સ વર્કિંગ કરવાનું છે. ઓકે. કેટલા દિવસ ફાઇનલ રિવિઝનને આપશો, ક્યારે તમારો કયો સબ્જેક્ટ પતશે, બધું એક્ઝામ 5 એપ્રિલથી પાછું વર્કિંગ કરીને લાવો તો તમને એકચ્યુઅલ તમારી પોઝિશન ખબર પડશે કે તમે ક્યાં છો. પછી આપણે શું વાત કરી, વીક સબ્જેક્ટ્સ ને કઈ રીતે ટેકલ કરશું. મેં તમને 2-3 સરસ એક્ઝામ્પલ બી આપ્યા આની સાથે. આના પછી આપણે વાત કરી કે ભાઈ પીવાયક્યુઝનો સહારો લેવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 24 થી 25 મોક ટેસ્ટ આપજો, એનાલાઇઝ કરજો અને સ્ટ્રેટેજી આપણે અહીંયા જ બનાવવાની છે. સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ આજનો, બેકગ્રાઉન્ડ નોઇઝ એલિમિનેટ કરી નાખશો. બરાબર. જો કોઈ વ્યક્તિની પ્રિપેરેશનથી તમને એવું થતું હોય, અને અમુક લોકો તો એવા બી હશે કે અલા ભણાતું હોય આટલું બધું, આ તો એમને એમ પાસ થઈ જવાય, એ વ્યક્તિ તમને આખો દિવસ ફરવશે અને ઘરે આખી રાત બેસીને ભણશે. ઓકે. તમને આવીને એમ કહેશે કે હું તો રાત્રે અહીં ગયો હતો ને ત્યાં ગયો હતો ને મોડો ઉઠ્યો. સો પ્લીઝ 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 બીવેર ઓફ ધીસ કાઇન્ડ ઓફ વેરી સ્માર્ટ પીપલ. ઇટ ઇઝ અ સ્માર્ટ થિંગ ફોર ધેમ. અકોર્ડિંગ ટુ ધેમ એ લોકો સારું જ કરી રહ્યા છે. એ લોકોનું ભણવાનું, અને સ્કૂલમાં પણ અને કોલેજમાં પણ આવા લોકો બધા મળ્યા જશો. સો આઈ ડોન્ટ થિંક આઈ નીડ ટુ એલોબરેટ ઓન દેટ. એન્ડ ફાઇનલી જે માણસ પ્રેક્ટિસ કરશે, પીવાયક્યુઝને ધ્યાનમાં રાખશે, એના સક્સેસના ચાન્સીસ વધી જશે. આ બધી જ વસ્તુઓ મેં કરેલી છે. ઓકે. આઈ હેવ ડન ઓલ ધીસ થિંગ્સ. અને જો હું તમારી જગ્યાએ આજે એક્ઝામ આપતી હોઉં તો આજે પણ હું મારું પ્લાનિંગ આ જ રીતે કરું. ઓકે. સો વિથ ધીસ આઈ વોન્ટ ટુ સે ગુડ બાય. અને લાસ્ટ મેસેજ કે 2026ની જીપીએસસી માટે અમે લોકોએ ન્યૂ બેચ લોન્ચ કરી છે જે 16 માર્ચથી ચાલુ થવાની છે. તમે લોકો તો 25ની એક્ઝામ આપી રહ્યા છો, પણ જો તમારી આસપાસ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ હોય, તમારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, ભાઈ છે, બેન છે, કઝિન છે, અને જેમને 2026ની એક્ઝામ અટેમ્પ્ટ કરવી હોય તો બહુ જ સરસ કોર્સ લઈને અમે આવી રહ્યા છે. ડેલી લેક્ચર્સ, ડેલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, આન્સર રાઇટિંગ, મેન્ટોરશિપ, બહુ જ બધું છે.
અમને કોલ કરી શકો છો 7011902060 પર. એન્ડ એઝ આઈ સેડ અત્યારે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ ચાલી રહ્યા છે. અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ એટલે જે લોકો વહેલા તે પહેલાંના, આવું બી ના કહેવાય. કાલ મેં ઇંગ્લિશની કહેવત સમજાવી હતી, અર્લી બર્ડ ગેટ્સ ધ વર્મ, કે ભાઈ અત્યારે તમને જે પ્રાઇસ છે કોર્સની એની ઉપર થોડા ઘણા ડિસ્કાઉન્ટ્સ અમે આપીશું. 50 જણની બેચ રાખીશું ટોટલ ઓનલાઈન ઓફલાઈન મળીને. પહેલાં 25 વિદ્યાર્થીઓને અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ મળશે. ગઈકાલે બેચ લોન્ચ કરી હતી, ગઈકાલથી જ એડમિશન્સ ચાલુ થઈ ગયા છે. ડોન્ટ વેટ. ઇફ યુ આર સિરિયસ અબાઉટ યોર ફ્યુચર, નાવ ઇઝ ધ ટાઈમ ટુ કોલ ધીસ નંબર. અને 25 વાળા ભાઈ આટલું કરો, પાસ થઈ જવાશે. ઓકે, પણ મનથી આટલી વસ્તુઓ કરજો. ઓકે, ચલો બાય, ટેક કેર, સી યુ ગાઈઝ. મળીએ પાછા. અને મને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ્સમાં કહેજો કે આપણે નેક્સ્ટ વિડીયો કયા બાબતે કરવો છે. રાઈટ? સો મળીએ આવતીકાલે, પણ તમારે મને કહેવું પડશે કયા ટોપિક પર વાત કરવી છે આપણે. થેન્ક યુ વેરી મચ. બાય.